વાત કરવી છે રાજ્યમાં 2 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। વિસાવદરમાં 2 કલાકમાં 12.10% જેટલું મતદાન થયું છે તો કડીમાં 2 કલાકમાં 9.5% જેટલું મતદાન થયું। સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે તો વિસાવદર અને કડીની બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન જે છે તે આજે થઈ રહ્યું છે। 12% વિસાવદરમાં થયા છે જ્યારે 9% આસપાસ જે છે તે કડી વિધાનસભા બેઠક પર મતદાન જે છે અત્યાર સુધીમાં નોંધાયું છે। મતદારોની અલગ અલગ બૂથ ઉપર લાઈન પણ જોવા મળી રહી છે। મતદારોમાં ઉત્સાહ પણ સવારથી જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીના જો આંકડાની વાત કરવામાં આવે તો કડીમાં 9.5% જેટલું તો વિસાવદર બેઠક પર જે છે તે 12% જેટલું મતદાન જે છે તે અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। 12.10% જેટલું મતદાન વિસાવદરમાં થઈ ચૂક્યું છે। વિસાવદર અને કડીની પેટા ચૂંટણી પર આજે સવારથી જ મતદાન જે છે તે થયું છે। 2 કલાકના આ ટકાવારી પ્રમાણે આંકડા સામે આવ્યા છે। વિસાવદરમાં 11 વાગ્યા સુધીમાં 20% જેટલું મતદાન જે છે તે નોંધાઈ ચૂક્યું છે જ્યારે 11 વાગ્યા સુધી કડીમાં જો વાત કરવામાં આવે તો 100% જેટલું મતદાન થઈ ગયું છે। ફરી અપડેટેડ આંકડા સામે આવ્યા છે। સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ બૂથ પર પોલીસ બંદોબસ્ત સાથે મતદાન જે છે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે। વધુ વિગતો સાથે કશ્યપ કડીથી લાઈવ જોડાઈ ગયા છે જ્યારે વિસાવદરથી હિતેશ પણ અમારા સંવાદદાતા જોડાયેલા છે। પહેલા કડી જઈએ તો કશ્યપ હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? 2 કલાકમાં કડીમાં જે છે તે 100% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે, કેવો ઉત્સાહ છે? બિલકુલ મતદારોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે ને આ જે મતદાન મથક છે ત્યાં થોડી વારમાં જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તે મતદાન કરવા માટે થઈને પહોંચશે। હાલ નીતિન પટેલ જે છે તે આ સેન્ટર ખાતે પહોંચી ચૂક્યા છે અને અહીં જે એક મહાદેવનું મંદિર છે ત્યાં શીશ ઝુકાવી અને ત્યારબાદ તે મતદાન કરવા માટે જશે। ભાજપ માટે કહી શકાય કે નીતિન પટેલ એટલે કડી અને કડી એટલે નીતિન પટેલ અને આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। નીતિન પટેલ જે છે તે અહીં પહોંચ્યા છે ને થોડી વારમાં જ નીતિન પટેલ જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। હાલ તે અહીં મહાદેવના મંદિર ખાતે શીશ ઝુકાવી રહ્યા છે અને હાલ કડીમાં લગભગ 15% થી વધારે મતદાન જે છે તે થઈ ચૂક્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નીતિન પટેલ જે છે તે અહીં પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। અલગ અલગ મથકો જે છે તે અલગ અલગ મતદાન મથકો ઉપર મતદારોનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને મતદાનની ટકાવારી જે છે તે સાંજ સુધીમાં લગભગ 55% થી ઉપર જાય તેવી શક્યતાઓ જે છે તે જોવામાં આવી રહી છે। નીતિન પટેલ સાથે વાત કરવા પ્રયત્ન સાહેબ તો મતદાન પૂર્ણ કર્યા બાદ તે નિવેદન આપશે અને હાલ તે મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈ અને તે જઈ રહ્યા છે। હા 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 તો બિલકુલ કશ્યપ કડી તો વિધાનસભા નીતિન પટેલ જે છે તે અત્યારે મતદાન મથક ખાતે પહોંચ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરશે। પરિવાર સાથે નીતિન પટેલ જે છે તે અહીં કડી ખાતે જે બ્રાહ્મણવાડી આવેલી છે બ્રાહ્મણવાડી ખાતે જે બૂથ નંબર 10 છે ને તેમાં તે મતદાન માટે થઈ અને જશે। હાલ પરિવાર સાથે તે પહોંચ્યા છે અને આ વિસ્તારમાં જ તેનું નિવાસસ્થાન આવેલું છે। પહેલા તે પણ અહીંથી ચૂંટણી લડતા હતા અને હવે તે અહીં મતદાન માટે થઈ અને પહોંચ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પરિવાર સાથે તેઓ મતદાન માટે થઈ અને પહોંચશે ત્યારે દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે પરિવાર સાથે તે મતદાન આ પ્રક્રિયા જે છે
મત આપવો તે લોકશાહીનો પર્વની જે ઉજવણી હોય છે અને આ લોકશાહીના પર્વમાં તમામ લોકો જે છે તે સહભાગી થતા હોય છે, એમાં રાજનેતાઓ જે છે તે પણ પહોંચતા હોય છે। આમ તો તે છેલ્લે કડી જે વિધાનસભા છે ત્યાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ છેલ્લી 2 ટર્મ જે છે તે આ બેઠક ઉપરથી કરશન સોલંકી જે છે તે જ્યારથી આ સીટ રિઝર્વ થઈ હતી ને ત્યારથી જ કરશન સોલંકી જે છે તે અહીંથી ચૂંટણી લડતા હતા અને તેના નિધન થઈ ગયું હોવાના કારણે આ બેઠક છે તે ખાલી પડી હતી અને હવે આ બેઠક ઉપર જે રાજેન્દ્ર ચાવડા છે તેને ભાજપે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ અત્યારે આ બૂથની મુલાકાતે છે, તો નીતિન પટેલ જે છે તે પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈને પહોંચ્યા છે ને તે પણ જે સિમ્બોલ બતાવીને લોકોને પણ મેસેજ આપી રહ્યા છે કે વધુમાં વધુ લોકો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને આ લોકશાહીનો પર્વ જે છે તેમાં જોડાય। હાલ નીતિન પટેલ જે છે તે અત્યારે પોતાનો મત આપી રહ્યા છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જે છે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને મતદાન કરી રહ્યા છે। મતદારોમાં ઉત્સાહ વહેલી સવારથી જોવા મળી રહ્યું છે। કડી વિધાનસભામાં મતદારોની જો વાત કરવામાં આવે તો 2,90,000 જેટલા જે છે તે મતદારો છે। કડી વિધાનસભાના જે ધારાસભ્ય હતા તેમનું નિધન થયા બાદ આ સીટ ખાલી પડી હતી ને ત્યારબાદ હવે મતદાન જે છે તે થઈ રહ્યું છે અને હવે વિસાવદરથી પણ હિતેશ આપણી સાથે જોડાઈ ગયા છે। જે હિતેશ, વિસાવદર ખૂબ જ ચર્ચામાં રહેલી બેઠક છે અને હાલ કઈ પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે, કેવા માહોલ છે અને કેટલું મતદાન થયું? જે જણાવી દઉં કે વિસાવદરની અંદર પણ સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ છે। મતદારો કતારો લગાવી અને મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। ચૂંટણી પંચ દ્વારા પણ આ મતદારોના ધ્યાને નજર રાખી અને એક ગ્રીન એટલે કે ગ્રીન ઇલેક્શન 2025 અંતર્ગત એક સ્પેશિયલ બૂથ ઊભું કરેલું છે આપણે કે ગ્રીન ઇલેક્શનનું જે મતદાનનું છે તે ગ્રીન ઇલેક્શનનું સ્પેશિયલ એક બૂથ છે। અહીંયા આપ જોઈ શકો છો ત્યાં એક રોપો છે તે આપવામાં આવે છે। જે મતદારો છે તે મતદાન કરવા માટે આવે તેને એક રોપો દોઈ અને મતદાન કરવામાં તેનું એક પ્રોત્સાહિત કરવામાં આવે છે અને એક આપણી સાથે એક જે પહેલી વાર જેને મતદાન કર્યું હોય તેવો એક આપણી સાથે મતદાર પણ છે। શું કહેશો, આ પહેલી વાર મતદાન કર્યું હતું? બહુ સરસ કામ છે ચૂંટણી પંચનું અને સાથે સાથે જે ગ્રીન થીમ રાખેલી છે તે બહુ મસ્ત વાત કહેવાય અને નગરપાલિકા દ્વારા આ કાર્ય કરવામાં આવે છે, તેથી હું નગરપાલિકાનો આભારી છું અને બધાએ મતદાતાને કહું છું કે 100% મતદાન કરજો એવી અપીલ છે મારી। હા, પહેલી વાર મતદાન કરે છે તેમને પણ અપીલ કરી છે કે 100% મતદાન કરજો। હવે મહિલા જેમને મતદાન કર્યું છે આપણે તેમની સાથે વાત કરીએ। બેન, કયા મુદ્દા ઉપર મત આપશો? મતદાન એ માટે કરીએ છીએ કે અમારે વિસાવદરનું કામ સારું થાય, રોડ રસ્તાનું કામ સારું થાય એ માટે અમે મતદાન કરીએ છીએ। રોડ રસ્તાનું સારું કામ થાય તે માટે બેન મતદાન કર્યું છે, કયો મુદ્દો નજર રાખ્યો છે? રોડ રસ્તા સારા થઈ જાય એ અમારી માંગ છે, એ આપણી ઈચ્છા માંગણી છે, ઈચ્છા છે। હા, તો રોડ રસ્તા સારા થાય, પાણી મળી રહે તે માટે મતદાન કરેલું છે। અત્યારે આ જે ગ્રીન મતદાન મથક છે, આપ જો ઉદાહરણ તરીકે લોકશાહીનું પર્વ જે ઉજવવા માટે જઈ રહ્યો છે તેના માટેનું અત્યારે અહીંયા સ્પેશિયલ ઇલેક્શન ગ્રીન ઇલેક્શન 2025 દ્વારા બૂથ ઊભું કરવામાં આવ્યું છે અને પહેલી વાર મતદારો હોય તેની માટે ચૂંટણી પંચ દ્વારા એક લિંક છે કે તેનું એક ફીડબેક લેવામાં આવે છે। વયોવૃદ્ધ મતદારો હોય તેનું પણ એક ફીડબેક લેવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અત્યારે ગ્રીન મતદાન મથક છે ત્યાં આજે મતદાન ચાલી રહ્યું છે। હું બ્રાહ્મણની વાડીમાં મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે। સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે
બહેનો ઘરકામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે. તે પ્રમાણે મતદાન થશે અને લગભગ 60%થી વધુ મતદાન નોંધાય એવો મને વિશ્વાસ છે. તો કડી ખાતે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જે છે તે મતદાન કરી ચૂક્યા છે અને સાથે જ સર્વ લોકોને મતદાન કરવા માટે અને લોકશાહીના પર્વમાં સહયોગ આપવા માટે અપીલ કરી છે અને સાથે કહ્યું કે સાંજ સુધીમાં 60% જેટલું મતદાન જે છે તે નોંધાય એવી હું આશા રાખું છું. અને બીજી તરફ વિસાવદરમાં પણ અલગ અલગ થીમ રાખી પર્યાવરણને જાગૃતિ આવે તે માટે થીમ પર પણ ચૂંટણી પંચે જે છે તે મતદાન મથક જે છે ઊભું કર્યું છે અને ત્યાં પણ ઘણી સંખ્યામાં મહિલાઓ જે છે તે મતદાન કરવા માટે પહોંચી છે. તો કડી અને વિસાવદર બંને વિધાનસભા ઉપર મતદાન જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં હાલ થઈ રહ્યું છે અને દરેક મતદારોને મતદાન કરવા માટે પણ નીતિન પટેલે જે છે તે અપીલ કરી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દેશભક્તિ અને વિકાસને વરેલો છે અને દેશભક્તિ અને વિકાસને વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પક્ષનો વિજય થશે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કડીમાં મતદાન કર્યું છે અને સાથે પોતાના પક્ષના વિજયની જે છે તે આશા પણ વ્યક્ત કરી છે અને સાથે જ કહ્યું કે સાંજ સુધીમાં 80% જેટલું મતદાન થાય એવી મને આશા છે.